હેલો નમસ્કાર મિત્રો, અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું કે ક્વેશ્ચન નંબર 1 અને 2 આપણે કઈ રીતે સોલ્વ કરી શકતા હતા. મતલબ સ્વાધ્યાય 3.5ના ક્વેશ્ચન નંબર 1 અને 2 આપણે જોયા કે કઈ રીતે સાબિત કરી શકાય. હવે આપણે અહીંયા જોવાનું છે કોઈ ત્રિકોણ ABC માટે જ્યારે સાબિત કરવાના ક્વેશ્ચન આવે કે કોઈ ત્રિકોણમિતીય વેલ્યુને આપણે વિધેયને સાબિત કરવાના હોય તો આપણે તે કઈ રીતે કરી શકીએ. તો આપણે ખાસ અહીંયા એ જોવાનું છે કે કોઈ ત્રિકોણમિતીય જ્યારે ત્રિકોણ આપેલો હોય તો તેનું ત્રિકોણમિતીય વિધેય આપણે સાબિત કઈ રીતે કરી શકીએ. તો ક્વેશ્ચન નંબર 3, ક્વેશ્ચન નંબર 4 અને ક્વેશ્ચન નંબર 5 અને ક્વેશ્ચન નંબર 6 આપણે આ 4 એક્ઝામ્પલ આજે જોશું કે કઈ રીતે આપણે એની સાબિતી આપી શકીએ અને તેને સોલ્વ કરી શકીએ અને તેની કિંમત સાચી છે કે નહીં તે આપણે સાબિત કરી શકીએ. તો તમે જુઓ વિડીયો સ્વાધ્યાય 3.5ના ક્વેશ્ચન નંબર 3, 4, 5 અને 6નું સોલ્યુશન. તો તમે જુઓ વિડીયો. હેલો નમસ્કાર મિત્રો, આપણે અહીંયા જોવાનું છે કે એક્ઝામ્પલ નંબર 3 આપેલું છે કે કોઈ પણ ત્રિકોણ ABC માટે સાબિત કરો કે a + b upon c = cos a - b/2 upon sin c/2. આપણે અહીંયા એવું આપેલ છે તો આપણે અહીંયા સાબિત કરીને આપવાનું છે કે a + b upon c = cos a - b/2 upon sin c/2. તો સૌથી પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ મતલબ a + b upon c લઈ લઈએ છીએ. તો સૌથી પહેલાં અહીંયા શું થશે, a + b આપેલું છે કોઈ પણ ત્રિકોણ માટે તો sin a / k અને sin b / k. બરાબર છે. આ sin a / k અને sin b / k કઈ રીતે આવ્યું છે એ તો તમને ખબર છે. બરાબર છે કે ગમે એ વેલ્યુ હોય તો તેને બરાબર આપણે k 1 / k મૂકી શકીએ a પરથી. તો સૌથી પહેલાં અહીંયા તમે જુઓ તો તમને સમજાશે કે બધેને છેદમાં આપણે sin c ના છેદમાં k અહીંયા મૂકી દીધું છે. તો k કેન્સલ થશે તો sin a + sin b = sin sin c. આ રીતે થાય તો sin a + sin b તો શું થશે, 2 sin a + b/2 cos a - b/2. બરાબર, આ રીતે થાય sin + sin હોય ત્યારે. અને અહીંયા sin c છે તો એને આપણે આ રીતે લખી શકાય, sin c/2 cos c/2. કેમ કે આપણે c ને અડધો કરી નાખ્યો છે એટલા માટે. હવે તમે અહીંયા જોશો તમને તો સમજાશે કે sin π/2 - c/2 આપણે a + b/2 છે એને આપણે આ રીતે લખી શકીએ, π/2 - c/2 cos a - b/2. હવે તમે અહીંયા સિમ્પલ સમજો તમે તો sin c/2 cos c/2 2 ઉપર આપણે કેન્સલ કરી દીધા છે. બરાબર છે. તો હવે અહીંયા તમે જોશો તો તમને સમજાશે cos c/2 cos a - b/2 આ રીતે થાય. કેમ કે π/2 - c/2 છે તો એને cos c/2 લખી શકીએ આપણે. તો સિમ્પલ sin c/2 cos c/2. તો હવે આપણે અહીંયા જોશો તો તમે cos c/2 કેન્સલ તો cos a - b/2 upon sin c/2 આ રીતે થશે. તો a = આપણે જે રાઈટ હેન્ડ સાઈડમાં જે કિંમત આપેલી છે તે અહીંયા આપણે મળી ગઈ. તો મતલબ LHS = RHS. બરાબર. હવે આપણે એક્ઝામ્પલ નંબર 4 અહીંયા આપેલું છે a - b/c = sin a - b/2 upon cos c/2. આ રીતે આપણે અહીંયા આપેલું છે. તો સૌથી પહેલાં આપણે લેફ્ટ હેન્ડ સાઈડ a - b/c એ આપણે અહીંયા સિમ્પલ લઈ લઈએ છીએ. તો sin a / k sin b / k અને અહીંયા c આપેલો છે તો c ની વેલ્યુ શું થશે, sin c / k. બરાબર છે. તો તમે આની અંદરથી k કેન્સલ કરો તમે તો sin a - sin b / sin c આ રીતે વેલ્યુ થશે. સિમ્પલ. તો હવે તમે જુઓ sin - sin a - sin b તો 2 cos a + b/2 sin a - b/2 આ રીતે થશે. અને sin c છે તેને આપણે આ રીતે લખી શકીએ, 2 sin c/2 cos c/2. આપણે c છે ને અડધો કરી નાખ્યો એટલા માટે 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખ્યો.
હવે આપણે તમે જોશો તમને તો 2 cos પાઈ બાય 2 માઇનસ સી બાય 2 ઇન્ટુ સાઇન એ માઇનસ બી બાય 2 આ રીતે થાય, કેમ કે આપણે એ પ્લસ બી છે એ પ્લસ બી બાય 2 એને પાઈ બાય 2 માઇનસ સી બાય 2 લખ્યા છે અને નીચે સેમ ટુ સેમ. હવે તમે જુઓ તો તમને ખબર પડશે 2 cos છે તો 2 કેન્સલ કરી દીધા, તો cos પાઈ બાય 2 માઇનસ સી બાય 2 છે એને સાઇન સી બાય 2 લખી શકાય અને સાઇન એ માઇનસ બી બાય 2 એમનેમ. હવે અહીંયા સાઇન સી બાય 2 ઇન્ટુ કોસ સી બાય 2, તો સાઇન સી બાય 2 બેમાં ઉપર અને નીચે કેન્સલ, તો વચ્ચે હું સાઇન એ માઇનસ બી બાય 2 અપોન કોસ સી બાય 2, તે આપણે RHSમાં આપેલું છે. તો LHS બરાબર RHS. હવે અહીંયા તમે એક્ઝામ્પલ નંબર 5 જુઓ કે સાઇન બી માઇનસ સી બાય 2 ઇઝ ઇક્વલ ટુ બી માઇનસ સી અપોન એ ઇન્ટુ કોસ એ બાય 2 આપણે આવું આપેલું છે. તો આપણે શું થશે વેલ્યુ RHS બરાબર સાઇન, આપણે RHS વેલ લઈએ છીએ બી માઇનસ સી અપોન એ ઇન્ટુ કોસ એ બાય 2, આપણે RHS લઈએ છીએ એના બરાબર LHS સાબિત કરશું. તો સાઇન બી અપોન કે માઇનસ સાઇન સી અપોન કે અને એ છે તો સાઇન એ અપોન કે બરાબર છે ઇન્ટુ કોસ એ બાય 2 આવું છે. હવે તમે કે કેન્સલ કરશો તો મળશે તમને શું, લસા લઈ અને કે કેન્સલ કરશો તો મળશે સાઇન બી માઇનસ સાઇન સી અપોન સાઇન એ ઇન્ટુ કોસ એ બાય 2 આવું મળશે આપણને બરાબર છે. તો હવે તમને થશે શું, અહીંયા સાઇન માઇનસ સાઇન છે તો 2 કોસ બી પ્લસ સી બાય 2 ઇન્ટુ સાઇન બી માઇનસ સી બાય 2 બરાબર છે ઇન્ટુ કોસ એ બાય 2. હવે એના છેદમાં શું આવશે, સાઇન એ છે તો એને 2 સાઇન એ બાય 2 ઇન્ટુ કોસ એ બાય 2, આપણે 2 વડે ગુણી અને 2 વડે ભાગી નાખ્યા છે. હવે કોસ એ બાય 2 કેન્સલ, તો અહીંયા વધશે હું 2 કોસ છે 2 કોસ બી પ્લસ સી બાય 2, તો એને આપણે કોસ બી પ્લસ સી બાય 2 લખીએ છીએ અને સાઇન બી માઇનસ સી બાય 2 બરાબર છે. હવે અહીંયા 2 સાઇન એ બાય 2 હતું એમાં સાઇન એ બાય 2 વધશે. હવે તમે જુઓ તો બી પ્લસ સી અપોન 2 છે બરાબર છે, તો કોસ પાઈ બાય 2 માઇનસ એ બાય 2 કરો બરાબર છે, તો બી પ્લસ સી બાય 2 આવે, કેમ કે એ પ્લસ બી પ્લસ સી ઇઝ ઇક્વલ ટુ પાઈ હોય. તો અહીંયા આપણે સાઇન એ બાય 2 લખી લઈએ છીએ, કોસ એ બાય 2 છે પાઈ બાય 2 માઇનસ એ બાય 2 એને આપણે સાઇન એ બાય 2 લખી શકીએ બરાબર છે, કે સાઇન બી માઇનસ સી બાય 2 અપોન સાઇન એ બાય 2, સાઇન એ બાય 2 કેન્સલ, તો વધશે સાઇન બી માઇનસ સી બાય 2, એ આપણે RHSમાં આપણે LHSમાં આપેલું છે. તો એ RHS બરાબર LHS. હવે આપણે એક્ઝામ્પલ નંબર અહીંયા 6 આપેલો છે કે એ ઇન્ટુ બી ઇન્ટુ કોસ સી માઇનસ સી ઇન્ટુ કોસ બી ઇઝ ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. આપણે એવું અહીંયા સિમ્પલ આપણે એક્ઝામ્પલ નંબર આપેલો છે, તો આપણે સાબિત કરવાનું છે કે LHS બરાબર RHS. તો સૌથી પહેલાં આપણે લઈ લઈએ તો LHS, તો લેફ્ટ હેન્ડ સાઈડની અંદર શું આપેલું છે, એ કાઉન્સમાં બી ઇન્ટુ કોસ સી માઇનસ સી ઇન્ટુ કોસ બી આવું આપણે આપેલું છે લેફ્ટ હેન્ડ સાઈડમાં. તો હવે સૌથી પહેલાં તમે સમજી લ્યો કે એ અને કાઉન્સ મોટો કરી દો, અહીંયા બી છે તેને રહેવા દો એમને, અને એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2ab બરાબર છે, માઇનસ સી કોસ એ પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન 2ac. આપણે કેમ લીધા, કોસ બી અને કોસ સી આપેલા છે એટલા માટે તમે એ વેલ્યુ લઈ શકો. જીની વેલ્યુ આપેલી હોય, કોસ સી આપેલું હોય તો માઇનસ સી થાય, બી હોય તો માઇનસ બી થાય. હવે તેને તમે કાઉન્સની બારે લઈ લ્યો તમે, તો તમને એનું વિસ્તરણ આ રીતે થશે બરાબર છે, સિમ્પલ.
કે a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર અપોન 2. તો 2b સ્ક્વેર અને 2c સ્ક્વેર અપોન 2. 2ને કોમન લઈ લ્યો તો વધશે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન 2. 2 કેન્સલ થશે તો વધશે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર. તો એ આપણે RHSમાં આપેલું છે. તો LHS બરાબર RHS.